હવે જેઓ પણ આ કાચબાની વીંટી પહેરે છે અથવા તો વીંટી પહેરવાનું વિચારી રહ્યા છે તેમણે આ સમાચાર જાણવા ખૂબ જરૂરી છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, તમે કોઈના હાથમાં કાચબાની વીંટી જોઈ છે? તમે એવું કહેશો કે હા, ઘણા લોકો પાસે આવી કાચબાની વીંટી પણ હોય છે જે ખૂબ શોખથી પહેરે છે। હવે જેઓ પણ આ કાચબાની વીંટી પહેરે છે અથવા તો વીંટી પહેરવાનું વિચારી રહ્યા છે તેમણે આ સમાચાર જાણવા ખૂબ જરૂરી છે। તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાચબાની વીંટી આર્થિક લાભની દ્રષ્ટિએ ખાસ માનવામાં આવે છે। ઘણીવાર તમે જોયું જ હશે કે ઘણા બધા લોકો આવી કાચબાની વીંટી પહેરીને ફરતા હશે, પરંતુ શું તમને એ ખબર છે કે આ કાચબાની વીંટી જો પહેરવી હોય તો અમુક બાબતોનું ધ્યાન રાખવું પડશે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાચબાની વીંટી ધનને આકર્ષે છે। એવું પણ માનવામાં આવે છે કે જે પણ તેને યોગ્ય રીતે પહેરે છે એના જીવનમાં ધનની કમી હોતી જ નથી। આવા લોકો પાસે હંમેશા ધન ભરેલા હોય છે। એવું પણ માનવામાં આવે છે કે કાચબાની વીંટી જો પહેરવામાં આવે તો દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે। પરંતુ આ કાચબાની વીંટી પહેરવાના પણ નિયમો છે જે જાણવા જરૂરી છે। કાચબાની વીંટી પહેરવા શાસ્ત્રોમાં વિશેષ નિયમો છે જેને પહેર્યા બાદ તમારે કોઈ પણ ભૂલ કરવી ન જોઈએ। જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાચબાની વીંટી હંમેશા ચાંદીની જ બનેલી હોય છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાચબાની વીંટી હંમેશા ચાંદીની બનેલી હોવી જોઈએ। જો કે બીજી ધાતુની બનેલી કાચબાની વીંટી પહેરવાથી કોઈ ફાયદો થતો નથી। જ્યારે તમે કાચબાની વીંટીને પહેરો છો એ પહેલા એને કાચા દૂધમાં અથવા ગંગાજળથી એનો અભિષેક કરવો જોઈએ। પછી તેને થોડી વાર માટે દેવી લક્ષ્મીના ચરણોમાં રાખવું જોઈએ અને પછી શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ। આ વિધિ વિધાન કર્યા પછી જ તમારે કાચબાની વીંટીને પહેરવી જોઈએ। હવે જ્યારે પણ તમે કાચબાની વીંટી પહેરો છો તો ધ્યાન રાખો કે કાચબાનો ચહેરો તમારી તરફ હોવો જોઈએ, બહારની તરફ નહીં। આમ કરવાથી સંપત્તિ તમારી તરફ આકર્ષિત થશે। હવે ઘણા લોકો કાચબાની વીંટી કોઈ પણ આંગળીમાં પહેરી લે છે, જો કે આ પણ ખોટું છે। કાચબાની વીંટી પહેરવા માટે હંમેશા જમણા હાથની મધ્ય આંગળીને જ પસંદ કરવી જોઈએ અને જમણા હાથની મધ્ય આંગળીમાં જ કાચબાની વીંટીને પહેરવી જોઈએ। તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાચબાની વીંટી ધનને આકર્ષે છે, પરંતુ જો તમે એને યોગ્ય રીતે ન પહેરો તો તમને કોઈ ફાયદા પ્રાપ્ત થતા જ નથી। એટલે જ્યારે પણ તમે કાચબાની વીંટી પહેરો છો અથવા પહેરવાનું વિચારો છો તો આ બાબતોનું ચોક્કસપણે ધ્યાન રાખજો કે જેથી તમને કાચબાની વીંટી પહેર્યા બાદ ચોક્કસપણે ફાયદો થઈ શકે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।